આ શક્તિ ક્યાંથી જનરેટ થાય છે કે તમે જે કામ કરો છો એ કામ કોઈ પણ અટકતું નથી અને એની અંદર તમને ઠાક નથી લાગતો. મોદી સાહેબને પૂછ્યું આ શક્તિ જનરેટ ક્યાંથી થાય છે, ત્યારે સાહેબે વાત કરી કે આખા દેશની અંદર બધી પાર્ટી, એમાં પોણા ભાગની પાર્ટી ન્યૂઝની અંદર આવે તો મને ગાળું દે છે, મને જેમ ફાવે એમ બોલે છે, મારા વિશે જેમ ફાવે એમ લખે છે, પણ એક પણ ચીજનો મેં એને પ્રત્યુત્તર નથી આપ્યો અને મેં એના કડવા વેણને પચાવ્યા છે. અને એ જે કડવા વેણ તમે પચાવો છો અને એનું જે આઉટપુટ નીકળે છે એ તમારા સક્સેસ થવાની શક્તિ, એ જ તમારા સક્સેસ થવાની શક્તિ. કોઈની કડવી વાત, કોઈની નબળી પરિસ્થિતિ, એને જો તમે એકવાર પચાવી ગયા તો એની અંદરથી જે પાવર પેદા થાય એ શક્તિ. અને એનો પહેલો ટોપિક આપણે એને રિયલ કોન્ફિડન્સ કહેવાય, એને રિયલ કોન્ફિડન્સ કહેવાય. અને એક વાત યાદ રાખજો કે ખરેખર કામ વગર, કારણ વગર, વાત વાતમાં કોઈ માણસ એમ સાબિત કરે કે હું કાંઈક છું એટલે એ વાત સાબિત થાય છે, એ ખરેખર કાંઈ નથી, એ ખરેખર કાંઈ નથી. કારણ કે જે ખરેખર કાંઈક છે એને સાબિત કરવાનો વિચાર પણ નથી આવતો, એને સાબિત કરવાનો વિચાર પણ નથી આવતો હું કાંઈક છું. એનું કામ, એની આભા અને જ્યાં ઊભો હોય ને એનો પડઘો જ કાફી છે, ત્યાં માણસ સક્સેસ. તમે લાલ કલરનો શર્ટ પહેર્યો છે, અરીસામાં એકવાર જોઈ લીધું, માથું ઓળવા ટાણે તમે ચાર પાંચ વાર જોઈ લીધું, કાં તો રેડ જ છે, ઓકે આ 14 ફેબ્રુઆરી છે, વેલેન્ટાઇન કલર પહેર્યો છે, બહાર નીકળો, આવી કોન્ફરન્સની મીટિંગ હોય અને 100 જણા તમને એમ કહે કે તમે પીળો શર્ટ પહેર્યો છે, તો તમે શું કહેવો? તમે જવાબ નહીં આપો. શું કામ? કે તમે 10 વાર જોયો, મેં પહેર્યોની લાલચ છે. અને તમે એને જવાબ આપો એટલે કે તમને ખુદને શંકા છે કે તમે લાલ પહેર્યો છે, પીળો પહેર્યો છે, તમને ખુદને તમારા ઉપર શંકા છે. મારો કહેવાનો અર્થ, આગ્રાની હોસ્પિટલ છે ને સાહેબ, ગાંડાની હોસ્પિટલ છે, ગાંડા હવારના પોરમાં 10-15 જણા નીકળે, ડોક્ટરો કેન્ટીનમાં ચા પીતા હોય તો 15 ગાંડા ડોક્ટરને શું કે ખબર? ઓલા 3 ગાંડા ચા પીવે જો. ડોક્ટર હસે એને પ્રત્યુત્તર નથી આપતા. શું કામ? ડોક્ટરને ખબર છે કે ગાંડા અમે નથી, આ ગાંડા સામેવાળા છે. સાહેબ, તમે સત્ય લઈને જ્યારે માર્કેટમાં નીકળો, તમારી પાસે કોઈ તાકાતવાળી વાત હોય અને તમે વાત કરો અને કોઈ વ્યક્તિ વાતને પછાડી દે તો અંદર એના પ્રત્યે વિરોધ ન કરતા, કારણ કે વિરોધ થયો તો તમને તમારા ઉપર શંકા છે, એટલું યાદ રાખજો. કારણ કે તમે જે કરી રહ્યા છો એ તમને તો ખબર હોવી જોઈએ ને કે હું કરું છું એ બેસ્ટ છે, રાઈટ છે. અને કરતી વખતે 100 વાર ચેક કરી લ્યો અને એકવાર ચેક કર્યા પછી પાછું વાળું નહીં જોવાનું, વાર્તા પૂરી. નહીં તો આપણા મગજને આપણે હલાવી છે, ગામ હલાવે છે, એ કઈ ખબર જ ન પડે.